યુએસએમાં ઇમિગ્રેશન અને બિઝનેસ રૂલ્સને લઈને કાયદા બહુ સ્ટ્રિક્ટ છે. ખાસ કરીને વિઝા સિસ્ટમ, ટેક્સ કમ્પ્લાયન્સ અને હેલ્થકેર પ્રોગ્રામથી જોડાયેલા કેસીસમાં જો કોઈ પ્રકારનું ફ્રોડ સામે આવે છે તો પછી સજા પણ બહુ ગંભીર થઈ શકે છે. હમણાં જ પેન્સિલ્વેનિયામાં રહેનારા 2 ગુજરાતી ભાઈઓ પર વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ, ટેક્સ ઇવેઝન અને મની લોન્ડરિંગ જેવા કેટલાય ગંભીર આરોપો સાબિત થયા છે અને હવે એમને સેંકડો વર્ષની જેલની સજા થઈ શકે છે. આ કેસમાં હકીકતમાં થયું છે શું? અમેરિકાના કાયદા આ પ્રકારના ફ્રોડ પર શું એક્શન લે છે? H1B વિઝા સિસ્ટમના રૂલ શું કહે છે અને અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સ આ કેસથી શું શીખવા જેવું અને સમજવા જેવું છે? તો આ કેસમાં જે 2 ભાઈઓને દોષિત માનવામાં આવ્યા છે એમના નામ છે ભાસ્કર સવાણી અને અરુણ સવાણી, કે જે પેન્સિલ્વેનિયામાં રહેતા હતા. ઇન્વેસ્ટિગેશન એજન્સીસ પ્રમાણે આ બંનેએ મળીને એક બિઝનેસ નેટવર્ક ચલાવ્યું હતું, જેને સવાણી ગ્રુપ કહેવામાં આવતું હતું. પ્રોસિક્યુટર્સનો આરોપ છે કે આ નેટવર્ક કેટલાય વર્ષો સુધી અલગ અલગ કંપનીઝ થ્રુ ઇલિગલ એક્ટિવિટીઝ કરતું રહ્યું અને એના થ્રુ જ લાખો ડોલર એ લોકો કમાયા. સૌથી સિરિયસ આરોપોમાંથી એક છે H1B વિઝા ફ્રોડથી જોડાયેલો. ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે ભાઈ સવાણી ગ્રુપે કેટલાય ફોરેન વર્કર્સ માટે વિઝા એપ્લિકેશન્સ અને પિટિશન્સ ફાઇલ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ઇન્ડિયન વર્કર્સની જે ફાઇલ્સ હતી. હવે એમાં આરોપ એ છે કે વર્કર્સને હાયર કર્યા પછી એમની જોડેથી કેટલાય પ્રકારની ફીસ લેવામાં આવતી હતી અને કેટલાક કેસીસમાં એમના પોતાની સેલેરીનો હિસ્સો પણ કંપનીને પાછો આપવો પડતો હતો. ઇમિગ્રેશન એક્સપર્ટ્સ પ્રમાણે આવું કરવું ત્યાંના લેબર અને વિઝા રૂલ્સનું બહુ ગંભીર ઉલ્લંઘન ગણાય છે, કેમ કે H1B પ્રોગ્રામનો હેતુ સ્કિલ્ડ પ્રોફેશનલ્સને ફેર સેલેરી અને લીગલ એમ્પ્લોયમેન્ટ આપવાનો હોય છે. હવે અહીંયા એ સમજવું જરૂરી છે કે H1B વિઝા રૂલ્સ પ્રમાણે એમ્પ્લોયરે એમ્પ્લોયીને ગવર્મેન્ટ એપ્રુવડ વેજ આપવાનું હોય છે અને એમ્પ્લોયી જોડેથી રિક્રુટમેન્ટ કે વિઝા પ્રોસેસિંગની ઇલિગલ ફી લેવી એલાઉડ નથી હોતી. એ સિવાય એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ પૂરેપૂરી ટ્રાન્સપરન્ટ જ હોવી જોઈએ. જો કોઈ વર્કરને વિઝા ડિપેન્ડન્સીના લીધે એક્સપ્લોઇટ કરવામાં આવે છે કે પછી એની જોડેથી સેલેરીનો હિસ્સો પાછો લેવામાં આવે છે તો એ લેબર લો અને ઇમિગ્રેશન લો બંનેનું યુએસએમાં ઉલ્લંઘન કહેવાય છે. આ કેસમાં બીજો એક મોટો હિસ્સો હેલ્થકેર ફ્રોડથી જોડાયેલો છે. હવે એ શું હતું એ જોઈએ તો ઇન્વેસ્ટિગેશન એજન્સીસ પ્રમાણે સવાણી ગ્રુપની ડેન્ટલ પ્રેક્ટિસીસને એક સમય પછી મેડિકેટ પ્રોગ્રામથી હટાવી લેવામાં આવી હતી. મેડિકેટ અમેરિકાનો એક ગવર્મેન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે જે લો ઇન્કમ પેશન્ટ્સને મેડિકલ કવરેજ આપે છે. એમાં આરોપ એવો છે કે પ્રોગ્રામથી બહાર કર્યા પછી પણ આ ગ્રુપે નોમિની ઓન ડેન્ટલ ક્લિનિક્સ થ્રુ મેડિકેટ બિલિંગ ચાલુ રાખ્યું હતું. આ પ્રકારે ઓથોરિટીઝ પ્રમાણે લગભગ 30 મિલિયનથી વધારેના ફ્રોડલન્ટ ક્લેમ્સ કરવામાં આવ્યા હતા. તપાસમાં બીજી ચોંકાવનારી વાત સામે આવી તો કેટલાક કેસીસમાં મેડિકેટ બિલિંગમાં એવા ડેન્ટિસ્ટના નેશનલ પ્રોવાઈડર આઈડેન્ટિફાયર એટલે કે NPIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જે એ સમયે અમેરિકામાં હાજર જ નહોતા. એટલે જે દિવસે ટ્રીટમેન્ટ બતાવવામાં આવી એ દિવસે એ ડેન્ટિસ્ટ દેશની બહાર હતા. એ સિવાય કેટલાક પ્રોસિજર્સ એવા ડેન્ટિસ્ટ દ્વારા કરવામાં આવી કે ભાઈ જેમની પાસે જરૂરી ક્રેડેન્શિયલ્સ જ નહોતા. એને હેલ્થકેર રેગ્યુલેશનનું સીધું જ ઉલ્લંઘન કહેવાય છે, કેમ કે મેડિકલ ટ્રીટમેન્ટ ખાલી લાયસન્સ પ્રોફેશનલ્સ જ કરી શકે છે. એ સિવાય ઓથોરિટીઝે મની લોન્ડરિંગના આરોપ પણ લગાયા છે. તપાસ પ્રમાણે હેલ્થકેર ફ્રોડથી જે પૈસા આવ્યા એને કેટલાય કોર્પોરેટ બેંક એકાઉન્ટ્સ થ્રુ ટ્રાન્સફર અને કેન્સલ કરવામાં આવ્યા હતા. એટલે અલગ અલગ કંપનીઝના એકાઉન્ટ્સ થ્રુ મની ટ્રેલને છુપાવવાનો ટ્રાય કરવામાં આવ્યો. કેસમાં ટેક્સ ફ્રોડ પણ સામે આવ્યું. ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે લગભગ $1.6 મિલિયન પર્સનલ ઇન્કમ અને લગભગ $1.1 મિલિયન એમ્પ્લોય ઇન્કમ પર ટેક્સીસ પ્રોપરલી રિપોર્ટ જ કરવામાં ના આવ્યા. આ સિવાય કેટલાક પર્સનલ એક્સપેન્સીસ જેમ કે કોલેજ ફીસ, ટ્યુશન ફીસ, પ્રોપર્ટી ટેક્સ અને ઘરના મેન્ટેનન્સ ખર્ચને બિઝનેસ એક્સપેન્સીસ તરીકે બતાવવામાં આવ્યા. અમેરિકન ટેક્સ લો પ્રમાણે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ઇન્કમ છુપાવે છે કે પછી ફોલ્સ ડિડક્શન્સ બતાવે છે તો એને ટેક્સ ઇવેઝન માનવામાં આવે છે અને એના પર ગંભીર સજા થઈ શકે છે. તો એક બીજો આરોપ મેડિકલ સેફ્ટી સાથે જોડાયેલો છે. ઇન્વેસ્ટિગેશન એજન્સીસે જોયું કે ભાઈ કેટલાક ડેન્ટલ પ્રોસિજર્સમાં એવા પ્રોટોટાઇપ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ઉપયોગમાં લેવામાં આવ્યા કે જેના પર નોટ ફોર હ્યુમન યુઝ લખેલું. આ ડિવાઇસીસ અત્યારે FDA એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનથી અપ્રૂવડ નહોતી. હવે પેશન્ટ્સને જાણકારી આપ્યા વગર એવા ઇમ્પ્લાન્ટ્સનો ઉપયોગ કરવો મેડિકલ એથિક્સ અને સેફ્ટી રૂલ્સનું ગંભીર વાયોલેશન કહેવાય છે. જ્યુરીએ બંનેને 9 માર્ચ 2026ના રોજ દોષિત ઠેરવ્યા. એમાં ભાસ્કરની સજાનું એલાન 8 જુલાઈને, અરુણની સજાનું એલાન 9 જુલાઈએ કરવામાં આવશે. એમાં ભાસ્કર સવાણીએ 420 વર્ષ સુધીની જેલ ભોગવવી પડી શકે છે, જ્યારે કે અરુણ સવાણી માટે મેક્સિમમ 415 વર્ષની સજા પોસિબલ છે.
એમની સાથે કામ કરનારા એક એસોસિએટ એલેક્ઝાન્ડ્રા રાડિયોમિક પણ દોષિત ઠેરવાયા છે અને એને પણ લાંબી સજાનો સામનો કરવો પડી શકે છે. અમેરિકામાં રહેનારા ભારતીય પ્રોફેશનલ્સ માટે આ કેસથી એક બહુ મોટી ઇમ્પોર્ટન્ટ શીખ મળે છે. ઇમિગ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી અને કમ્પ્લાયન્સ બહુ જ જરૂરી છે. H1 વિઝા પ્રોગ્રામનો હેતુ સ્કિલ્ડ પ્રોફેશનલ્સને ફેર ઓપોર્ચ્યુનિટી આપે છે, પણ જો કોઈ પણ એમ્પ્લોયર વિઝા ડિપેન્ડન્સીનો મિસયુઝ કરે છે તો વર્કર્સે પણ પોતાના લીગલ રાઇટ્સ વિશે જાગૃત રહેવું જોઈએ. જો કોઈ વર્કર જોડેથી ઇલીગલ ફીસ માંગવામાં આવે છે, સેલેરીનો હિસ્સો પાછો દેવાનો કહેવામાં આવે છે કે પછી એમ્પ્લોયમેન્ટ કન્ડિશન્સ નિયમોની વિરુદ્ધ થાય છે, તે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર કે ઇમિગ્રેશન ઓથોરિટીને ફરિયાદ કરી શકે છે. અમેરિકન કાયદા વર્કર્સને એક્સપ્લોઇટેશનથી બચાવવા માટે કેટલાય પ્રોટેક્શન્સ આપે છે. જોકે એક બીજું પાસું જોઈએ તો ડોક્ટર ભાસ્કરે ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કર્યો હતો. કાશ પટેલની પણ ભરપૂર ચાપલુસી કરી હતી. કાશ પટેલ FBI ડિરેક્ટર બન્યા ત્યારે આ બંને ભાઈઓએ એની ઉજવણી પણ કરી હતી. એમણે 2024ના ઇલેક્શન વખતે કાશ પટેલ સાથે મુલાકાતો કરી એના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. પણ જેમ ભારતમાં ભાજપમાં જોડાઈ જાવ એટલે તમારા ગુના માફ અને દામન સાફ થઈ જાય, એમ અમેરિકામાં ટ્રમ્પ જોડે ફોટાથી કે સંબંધથી તમે ક્લીન નથી થઈ શકતા. ત્યાં કાયદો કાયદાનું કામ કરે છે, એટલે જ સવાની બંધુઓ બચી ના શક્યા. ત્યારે આવા જ વિડીયોઝ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.